વાગરા તાલુકાના રહાડ વચનાથ માર્ગ પરથી મળી આવેલ સ્પા સંચાલકની લાશના ગુનાનો ભેદ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે। આ ક્રૂર હત્યાના મામલે પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 2 આરોપીઓની ધરપકડ કરી છે। રૂપિયાની લેતી દેતીમાં સ્પા સંચાલક કુણાલ પટેલની ગળે ટૂંપો આપી હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી એલસીબીની ટીમોએ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ કરી હતી। પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલ આરોપી મુંતઝિર પટેલ પોતાની ક્રેટા ગાડી કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ16AF 6530 લઈને વિલાયત રોડ તરફ ફરી રહ્યો છે। પોલીસે ફિલ્મી ડબ્બે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો। તેની કડક પૂછપરછમાં હત્યાનું આખું કાવતરું ખુલ્લું પડ્યું હતું। આરોપીએ કબૂલાત કરી હતી કે તેને મૃતક પાસે 9.5 લાખ રૂપિયા લેવાના હતા, જ્યારે અન્ય આરોપી શોએબ ભાદરકા રહેવાસી પ્રભાસ પાટણને પણ પગારના નાણાં બાબતે મૃતક સાથે વિવાદ હતો। આ આર્થિક અદાવતમાં બંને સાથે મળીને કૃણાલના મર્ડરનો પ્લાન ઘડ્યો હતો। ભરૂચ એલસીબીએ આ ઓપરેશનમાં ક્રેટા કાર, 2 મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ લેડીઝ બુરખો મળી કુલ 5,60,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વાગરા પોલીસે આરોપીઓનો કબજો મેળવી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમને 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। હાલ વાગરા પીઆઈ HB ગોહિલ આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે। પ્લાન મુજબ આરોપીઓએ કૃણાલને ક્રેટા કારમાં આગળની સીટ પર બેસાડ્યો હતો। પાછળની સીટ પર આરોપી શોએબ લેડીઝ કપડાં અને બુરખો પહેરીને છુપાઈને બેઠો હતો, જેથી કોઈને શંકા ન જાય। જેવી કાર વોરાસમની ગામની બહાર નીકળી કે તુરંત શોએબે પાછળથી નાયલોનની દોરી વડે કૃણાલના ગળે ફાંસો આપી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો। હત્યા કર્યા બાદ હત્યારાઓ ગભરાઈ ગયા હતા અને લાશનો નિકાલ કરવા માટે સુરક્ષિત જગ્યા શોધતા હતા। તેઓ આખો દિવસ કારમાં લાશને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં રખડ્યા હતા, પરંતુ સતત અવરજવરને કારણે મોકો મળ્યો ન હતો। અંતે મોડી સાંજે અંધારાનો લાભ લઈ રહાડ વચનાથ માર્ગ પર એક નાળા નીચે પ્લાસ્ટિકની થેલીમાં વીંટાળેલી લાશ ફેંકીને ફરાર થઈ ગયા હતા। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ અગાઉ પણ આરોપીઓએ કૃણાલની હત્યાનો પ્રયાસ કર્યો હતો। જોકે તે દિવસે કૃણાલને અચાનક કામ આવી જતા તેને કોસંબા જવું પડ્યું હતું, જેને કારણે આરોપીઓનો મનસૂબો બર આવ્યો ન હતો અને કૃણાલને જીવ એકવાર બચી ગયો હતો। તારીખ 10/2/2026ના રોજ ભરૂચ શહેરમાં જાડેશ્વર રોડ ઉપર આવેલ સ્વાચ પ્રોફેશનલ સ્પા સંચાલકના જે છે એમને વિધિ સંજોગોમાં ગુમ થયેલ હતા। ત્યારબાદ તેઓની લાશ વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહાડથી વચનાથ ગામ જવાના રોડ ઉપર નાળાની નીચેથી ગળે ટૂંપો દધેલી હાલતમાં, હાથ પગ બાંધેલી હાલતમાં મીણિયાના થેલામાંથી મળી આવેલી હતી। આ બાબતે જે સ્પા સંચાલક છે એમના ભાઈએ એમના સ્પા સંચાલકના જે ભાગીદાર છે મુંતઝિર પટેલ, કે જેમને અગાઉ એમને 3-4 મહિનાથી એમની બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો, તે અનુસંધાને તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની સંલગ્ન કલમો મુજબ ફરિયાદ આપેલી હતી। આ ગુનાની ગંભીરતા સમજી અને ઉચ્ચ અધિકારીશ્રીઓએ આ ગુનામાં સંડોવાયેલ તહોમતદારોને તાત્કાલિક અટક કરવા સૂચના આપેલી હતી। જે અનુસંધાને ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાની તપાસ કરી રહેલ હતા તથા આ ગુનાના આરોપીઓને પકડવા એ ગુનામાં જે સંડોવાયેલ તહોમતદાર છે મુંતઝિર પટેલ તે મળી આવતા તેની પૂછપરછ દરમિયાન તેને ગામના જે મરણ જનાર છે એની પાસેથી 9.5 લાખ રૂપિયા ભાગીદારીને લેવાના હતા, જે તેઓ આપતા ન હોય। તથા આ જે સ્વાચ પ્રોફેશનલ સ્પા છે એમાં મેનેજર તરીકે જે કામ કરતા હતા જે શોએબ ભાદરકા, મોહમ્મદ શોએબ ભાદરકા, એમને પણ ત્યાં નોકરી કરતા એ દરમિયાનના પૈસા બાકી હતા। તેથી બંને જણાએ ભેગા મળી અને ગુનાહિત કાવતરું રચેલું હતું। જે અનુસંધાને આ જે ગુમ થયેલા એના આગલા દિવસે જ એમનું મોત નિપજાવાના હતા, પણ મરણ જનાર કોઈને કોસંબા જવાનું થતાં બીજા દિવસે આ પ્લાન ઘડવામાં આવેલું હતું। જે અનુસંધાને તારીખ 10/2/2026ના રોજ આ મુંતઝિર પટેલ નાઓએ મરણ જનારને ભરૂચ આવી જ્યોતિનગર પાસે તેમને બોલાવેલ હતા અને મેં જણાવેલું હતું કે તમને જે આપણી ભાગીદારી છે સ્પા એમાંથી તમને 6 લાખ રૂપિયા તમને અપાવી દઈશ, આપણે સ્પા વેચી દેવાનો છે એમ કરી બોલાવેલ હતા। તેમની પત્નીની તબિયત ખરાબ હતી, એને મદદ કરવા માટે બોલાવેલ હતા। એમ કરીને તેને બોલાવતા મરણ જનાર ત્યાં આવતા એમને ક્રેટા ગાડીના આગળના ભાગે ડ્રાઈવરની બાજુમાં બેસાડેલા હતા અને તેમના પ્લાન મુજબ આજે મેનેજર છે તેમના જે મોહમ્મદ શોએબ ભાદરકા તે બુરખો પહેરેલી હાલતમાં પાછળના ભાગે બેઠેલા હતા। ત્યારબાદ તેઓ વરાસમની ગામ તરફ આવવા નીકળેલા હતા અને ગામમાં આવ્યા બાદ ગામમાંથી નીકળી આગળ જતા આજે પાછળ બુરખો પહેરેલી હાલતમાં મોહમ્મદ શોએબ ભાદરકા ના હોય દોરી વડે મરણ જનારને ગળાના ભાગે ટૂંપો આપી ગાડીમાં તેનું મોત નિપજાવેલું હતું। ત્યારબાદ ગાડી લઈ તેઓ ગ્રામ્ય વિસ્તારમાં લાશનો નિકાલ કરવા માટે અલગ અલગ જગ્યાએ ફરેલા હતા। તે દરમિયાન રાત્રિના સમયે જે રહાડથી વચનાથ જવાના રોડ પર નાળાની નીચે પાવરો જગ્યા મળતા
લાશને હાથ પગ બાંધી અને મીડિયાના થેલામાં ભરી અને નાખી દીધેલ હતી. આમાં ગુનામાં જે બંને જે સંડોવાયેલ તોમતદાર છે અને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધેલ છે અને આ ગુનાના કામમાં બંને તોમતદારોને અટક કરવામાં આવેલ છે અને હાલમાં એને ગુનામાં જે વપરાયેલ મુદ્દામાલ છે તે પણ અમુક રિકવર કરવામાં આવેલ છે અને તેની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આ ગુનાની તપાસ વગેરે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસપી ગોહિલ નાઓ ચલાવી રહેલ છે.